મરચીના પ્લોટમાં 19,000 પ્લાન્ટ લગાવેલા છે અને અત્યારે હાલમાં જોઈ રહ્યા છે આપણે વિકાસ તો આ 70 દિવસના છોડ છે, જેમાં 2 વીણી લેવામાં આવી છે। એક તો પહેલી વીણીની વાત કરીએ તો 50મા દિવસે વીણી લીધી છે અને એ 50મા દિવસે 700 કિલો આપણે મરચાં ઉતારેલા છે અને બીજી વીણી વાત કરીએ તો બીજી વીણી 62 દિવસે મરચાંનું ઉતાર્યા છે, જેમાં 3200 કિલો મરચાં ઉતારેલા છે। તો આમાં આપણે બેડ કઈ રીતે બનાવેલો છે, ટ્રીટમેન્ટ કઈ કરી છે અને આ છોડ 70 દિવસના છે, આટલો વિકાસ આપણે કઈ રીતે કર્યો છે એના વિશે આજે આપણે વિસ્તારપૂર્વક જાણીશું। તો ખેડૂત ભાઈઓ, ચેનલ પર જો નવા છે ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા। હવે આપણે જોઈએ બેડમાં જે બેસોલ ડોઝ કયો આપ્યો છે, તો બેડમાં આપણે વાત કરીએ તો DAP આપવામાં આવે છે અને સાથે માઇક્રોન્યુટ્રન્ટ્સ આપવામાં આવ્યા છે અને વર્મી કમ્પોસ્ટ ખાસ આપવામાં આવ્યું છે। વર્મી કમ્પોસ્ટના લીધે આપણા જે છોડના જંતુમૂળ છે એ સારા ડેવલપ થાય છે, એના લીધે આપણે ખેડૂત ભાઈઓ વર્મી કમ્પોસ્ટ ખાસ વાપરવું જોઈએ। અને ખેડૂત ભાઈઓ, તમારે આ બેસલ ડોઝમાં કેટલી ક્વોન્ટિટીમાં DAP છે, વર્મી કમ્પોસ્ટ છે, માઇક્રોન્યુટ્રન્ટ છે એ તમારે જાણવું હોય તો તમે મને નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો। ખેડૂત ભાઈઓ, આપણે અહીંયા આ પ્લોટની જો પ્લાન્ટેશનની વાત કરીએ તો આપણે અહીંયા બતાવું છું તમને નજીક। તો આ આપણે અહીંયા ઝિગઝેગ પદ્ધતિમાં પ્લાન્ટેશન કર્યું છે। આ જે 2 મરચાંનો ડિસ્ટન્સ છે આ 40 સેન્ટીમીટર અને એની વચ્ચે આપણે અહીંયા જોઈ રહ્યા છે એક બીજો આ પ્લાન્ટ અહીંયા જોવા મળે 40 સેન્ટીમીટરની વચ્ચે આ બંને, એટલે આને ઝિગઝેગ પદ્ધતિ આપણે અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે। આ મરચાં ગૌરી વેરાયટી છે અને આનું પ્લાન્ટેશન 18 જુલાઈએ કરવામાં આવ્યું છે। અત્યારે આ છોડ આપણે 70 દિવસના થઈ ગયા છે, તો આ છોડમાં આપણે ખાતર છે, દવા છે એ કઈ રીતે આપેલું છે, કેટલું આપેલું છે એના વિશે આપણે આજે જાણીશું। હવે આપણે આજે આ છોડની વાત કરીએ તો આ છોડ એકદમ સારા આપણને જોવા મળે છે, ક્યાંય આપણને થ્રિપ્સનો પ્રકોપ નથી જોવા મળતો કે માઇટ્સનો પ્રકોપ નથી જોવા મળતો અને કોઈ છોડ મરેલા પણ નથી આખા ખેતરમાં અને ફંગસનો પણ એટેક જોવા નથી મળતો। એ એટલા માટે છે કે ખેડૂત ભાઈએ જે ટાઈમે જે દવા અને ખાતર આપવી જોઈએ એ આપી છે અને એ પણ પૂરેપૂરું ગાઈડન્સ કૃષિકાર એગ્રોટેકના માધ્યમથી આપી છે, એટલા માટે આપણને અહીંયા સારામાં સારો પ્લોટ આપણને જોવા મળે છે। હવે આ પ્લોટમાં જો આપણે વાત કરીએ, જ્યારે આપણે પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે ત્યારે બેડ પહેલાં ટ્રેન્ચિંગ આપ્યા અને એક સ્પ્રે આપ્યો। તો એની વાત કરીએ તો પહેલાં જે આ ટ્રેન્ચિંગમાં આપ્યું આપણે ફર્ટિલાઇઝર આપ્યું છે। એ ફર્ટિલાઇઝરની વાત કરીએ તો વોટર સોલ્યુબલ છે NPK, જેમાં કન્ટેન્ટ આવે છે 16-8-24 અને એની સાથે આપણે હ્યુમિક એસિડ 98%માં આવે છે, એ આપણે ટ્રેન્ચિંગમાં આપ્યું છે। અને બીજી વાર આપણે ટ્રેન્ચિંગ આપ્યું ફૂગનાશક અને કૃમિનાશક। હવે ફૂગનાશક અને કૃમિનાશકમાં આપણે જોઈએ તો સિમ્પલ જે આવે છે મેટાલેક્સીમેન્કો છે અને એની સાથે આપણે ક્લોરોપાયરીફોસ 20%, એનું આપણે ટ્રેન્ચિંગ કરવામાં આવ્યું છે। અને પહેલાં સ્પ્રેની જો વાત કરીએ તો આપણે ઇમિડા આવે છે 30.8%, એની સાથે આપણે માઇક્રોન્યુટ્રન્ટ મિક્સ કરીને આપણે સ્પ્રે કરેલો છે। અને ત્યાર પછી આપણે ખાતર જે આપવામાં આવે છે અને જે સ્પ્રે આપવામાં આવે છે રેગ્યુલર જે 7 થી 8 દિવસે સ્પ્રે આપણે કરેલા છે અને જે ખાતર આવે છે વોટર સોલ્યુબલ એ આપણે ડ્રીપમાં જ આપેલા છે, કોઈ ખાતર આપણે ઉપર સ્પ્રે કરવામાં આવ્યા નથી। જો આપણે અહીંયા આ પ્લોટમાં ખાતરની જો વ્યવસ્થાપનની વાત કરીએ તો આપણે પહેલી વાત કરી 16-8-24 અને બીજું આપણે વોટર સોલ્યુબલ આપણે ખાતરની વાત કરીએ તો 13-40-13 આપેલી છે, કેલ્શિયમ નાઇટ્રેટ આપ્યા છે અને મેગ્નેશિયમ સલ્ફેટ પણ આપણે અહીંયા ઉપયોગ કરેલો છે। અને બીજા માઇક્રોન્યુટ્રન્ટ તો ખાસ ફ્લાવરિંગ માટે એમિનો એસિડનો ઉપયોગ કર્યો છે અને બીજા આપણે અન્ય માઇક્રોન્યુટ્રન્ટ આવે છે ફેરસ છે, મેંગેનીઝ છે, એ આપણે વોટર સોલ્યુબલ ખાતરમાં આપણે ડ્રીપ દ્વારા આપેલા છે। આપણે મરચીમાં દુશ્મન હોય તો એક માઇટ્સ અને થ્રિપ્સ, જે આપણે અહીં જોઈ રહ્યા છે પાન ફ્રેશ છે એટલે આપણે અહીંયા કોઈ દુશ્મન આપણે હાલમાં અહીંયા જોવા મળતો નથી। તો એના માટે આપણે ખેડૂત ભાઈએ 7 થી 8 દિવસે રેગ્યુલર સ્પ્રે કરેલા છે। એ દવાની વાત કરીએ તો માનસો દવા છે, ચિનિકમ દવા છે અને બીજી હિલમાલા કરીને દવા છે, એ દવાનો રેગ્યુલર સ્પ્રે એમણે 8 થી 10 દિવસના અંતરે સ્પ્રે કરેલો છે, જેનાથી આપણે આ પ્લોટમાં આપણને સારામાં સારા પાન આપણને જોવા મળે છે, બાકી વાયરસવાળા પાન આપણને જોવા મળતા નથી। આ જે ફૂગનાશક છે એ આપણે ડ્રીપ દ્વારા જમીનમાં પણ આપવામાં આવી છે અને આજે આપણે પાન પર પણ સ્પ્રે કરવામાં આવ્યો છે, જેના લીધે આપણને છોડ હેલ્ધી આપણને જોવા મળી રહ્યો છે। આ જે મરચાં છે આ ઝિગઝેગ પદ્ધતિમાં છે, એને સપોર્ટ આપવા માટે આપણે અહીંયા જોઈ રહ્યા છે કે આ ખૂટા લગાવેલા છે, આ 20-20 ફૂટે ખૂટા લગાવેલા છે અને આજે આપણે આ દોરી છે, આ દોરી આવી રીતે 2 સ્ટેપમાં બાંધી છે અને આપણે અહીંયા જોઈ રહ્યા છે આ એક દોરી છે અને આ બીજી દોરી અહીંયા આ જે સપોર્ટમાં આ રીતે 1-1 ફૂટના અંતરે સપોર્ટ આપેલો છે, જેનાથી જો વરસાદ વધારે પડે અથવા પવન વધારે આવે તો જો મરચાં નીચે પડી જાય એ ના પડે એટલા માટે અહીંયા 2 સપોર્ટ આપણને અહીંયા લીધા છે। અને ખેડૂત ભાઈને હવે એવું લાગે છે કે આ સપોર્ટ પણ નાના પડે છે, એટલા માટે અહીંયા બીજો ત્રીજો સપોર્ટ લેવાનું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યું છે અને અહીંથી એક દોરી લંબાવશે, જેથી આ છોડ જેમ જેમ મોટો થશે તેમ તેમ એ સપોર્ટમાં કામ આવશે। તો ખેડૂત ભાઈઓ, આપણે આવી રીતે મરચાંની ખેતી કરીએ તો આપણને સારામાં સારું ઉત્પાદન અને
પ્રોડક્શન પણ મળી શકે છે. તો ખેડૂત ભાઈઓ, તમે કઈ રીતની ખેતી કરો છો મરચાની એ મને તમે નીચે કમેન્ટ કરીને જણાવી શકો છો. ખેડૂત ભાઈઓ, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો મને લાઈક કરો અને આ બીજા ખેડૂત ભાઈઓને પણ વિડીયો શેર કરજો. અને આ મરચા રિલેટેડ તમને કોઈ બીજી અન્ય ટ્રીટમેન્ટ જોઈતી હોય, માહિતી જોઈતી હોય તો તમે મને નીચે કમેન્ટ કરીને જણાવી શકો છો, અથવા તમે કૃષિકાર એગ્રોટેકનો સંપર્ક કરી શકો છો.